હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો શેરબજાર સતત વધતું જાય છે અને દરરોજ નવા નવા હાઈ બનાવે છે. પરંતુ આજે ઉપરથી ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થઈ ગયું. થોડા ઘણા 1%, 2% ઘણા શેરો ઘટ્યા, પરંતુ એના માટે ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે એક વાત કરવી છે કે 3 થી 4 સારા શેરો છે અને થોડુંક એસઆઈપી વિશે પણ વાત કરવી છે. શેર બજારમાં શરૂઆત કરતા લોકો શરૂઆતમાં એમનું મગજ કેવું હોય છે કે ઓછી કિંમતના શેર ખરીદવા લોકો રહેશે. શેરની રકમ ઓછી હોય, એમાં તમારું આકર્ષણ વધે છે અને ઘણી વખત ઓછી કિંમતવાળા શેર તમને નુકસાન કરાવે છે. જો તમે શેર બજારમાં નવા છો અને તમારે શરૂઆત કરવી છે, તો મારો મત તો એવો છે કે તમે એસઆઈપી કરો. તમે એસઆઈપીથી શરૂઆત કરો. થોડી રકમ એસઆઈપીમાંથી કપાવતા. સમય જતા વાર નહીં થાય, તમારા પાસે એક સારી મૂડી ભેગી થઈ જશે. અને જો તમારે ઇક્વિટીમાં, જો તમે નવા હો અને જો તમારે ઇક્વિટીમાં રોકાણ કરવું હોય, તો મિત્રો જે નિફ્ટીની ટોપ 50 કંપનીઓ છે એમાંથી કોઈ પણ કંપનીમાં રોકાણ કરો. એ તમને લોસ ઓછો કરાવશે. તમારા પૈસા ઓછા થતાં તમને બચાવશે. કેમ કે નિફ્ટીની કંપનીઓ માર્કેટ કેપ વધારે હોય છે અને કંપનીઓ સારું પ્રદર્શન કરે છે. કોઈ કંપની જો સારું પ્રદર્શન ન કરતી હોય તો એ નિફ્ટીમાંથી બહાર નીકળી જાય છે અને બીજી સારી કંપની પ્રદર્શન કરવાવાળી કંપની નિફ્ટી 50ની અંદર આવી જાય છે. એટલે મિત્રો, અને એક મેં વિડીયો બનાવ્યો હતો કે નિફ્ટીની કંપનીઓ કેટલું સારું રિટર્ન આપે છે. ઘણી કંપનીઓ છે બહુ સારું રિટર્ન આપવા, અને માર્કેટના જે આ 4-5 નિયમો છે એને પણ તમે કાગળમાં લખી રાખો, તમને કોમ આવશે. 100% આ તમે મગજમાં રાખો કે જૂની કંપનીમાં રોકાણ કરો. એનું એક કારણ છે કે 10 વર્ષ 12 વર્ષ જે જૂની કંપની હોય એનો રેકોર્ડ હોય છે અને એ રેકોર્ડ તમે બધો જોઈ શકો છો. નવી બજારમાં આવેલી કંપનીનો કોઈ રેકોર્ડ હોતો નથી. એ કંપની કેવું પ્રદર્શન કર્યું છે, કેવી રીતે ચાલી છે, એનો કોઈ રેકોર્ડ હોતો નથી. પરંતુ જૂની કંપનીઓ પાસે રેકોર્ડ હોય છે. તમે જોઈ શકો છો કે ભાઈ 2012માં કંપની આ રીતે ચાલતી હતી, આજે 2024માં આ રીતે ચાલે છે. 2012માં કંપનીનો આવો નફો હતો અને અત્યારે આ કામ કરે છે. ઇન્ડિયામાં 4% લોકો શેર બજારમાં કામ કરે છે. અમેરિકામાં 55% કરે છે, યુકેમાં 30% કરે છે, જાપાનમાં 30% કરે છે. મિત્રો, અને કંપની પ્રોફિટ નથી કરતી, ગ્રોથ નથી કરતી, તેવી કંપનીમાં ઇન્વેસ્ટ ના કરો. અત્યારે વોકરાની સિઝન ચાલે છે. ત્રિમાસિક અને એન્યુઅલ 2024ના વોકરા કંપનીઓ પેશ કરે છે. એમાં કંપનીએ કેવો ગ્રોથ કર્યો છે એ બધું ચેક કરી અને પછી નવું રોકાણ કરવું. દાખલા તરીકે આઈશર મોટર 60 વર્ષ જૂની કંપની છે. આ કંપનીનો રેકોર્ડ તમે જોઈ શકશો અને 10 વર્ષ પહેલાં આ કંપની 135 રૂપિયા ઉપર ચાલતી હતી. આજે 3000-4000 ઉપર ચાલે છે કંપની આઈશર મોટર, બ્રિટાનિયા. 130 વર્ષ જૂની કંપની છે. 2011-12માં 200 ઉપર હતો કંપનીનો શેરનો ભાવ, આજે 4200 ઉપર ચાલી ગઈ છે. એટલે મિત્રો, જૂની કંપનીઓ કેવું પ્રદર્શન કરે છે, કેવા ઓકળા પેશ કરે છે, ગયા વર્ષના કેટલા હતા, એના 5 વર્ષ પહેલાં કેવું પ્રદર્શન કરતી હતી, આ તમે બધું જોઈ શકો. અને કંપની તેજી મંદીમાં કેવું પ્રદર્શન કર્યું છે. મિત્રો, 1992 હર્ષદ મહેતાનો જે ફોડ છે
એના પણ અમે સાક્ષી છીએ. ત્યારે અમે બજારમાં કદમ મોડતા હતા. બજારમાં કોઈ આઈપીઓ ભરણ, કોઈ સમાચાર જોવા, બાકી આટલી બધી અમને કોઈ ખબર પડતી નથી. પરંતુ અમને ખબર છે, અમે સમાચાર જોતા કે ભાઈ હર્ષદ મહેતાથી બજારમાં આવું થયું છે અને બજારનો પરપોટો ફૂટી ગયો છે. એના પછી 2001 કેતન પારેખ. તારી મારા પાસે 4-5 કંપનીઓ હતી, રિલાયન્સ જેવી કંપનીઓના આઈપીઆ ભર્યા હતા. અને જે આઈપીઆ ભરેલા હતા એવા થોડા શેર 4-5 કંપનીઓના મારા પાસે પડ્યા હતા. આઈપીઓ સિવાયના મેં કોઈ ટ્રેડિંગ કર્યું નહોતું. પરંતુ 2004-5માં 2008 સુધી મેં શેર બજારમાં ખાસું રોકાણ 3 લાખનું કર્યું હતું. 2008માં સત્યમ સ્કેમ અને વિશ્વ મંદીએ બજારને હલાવી નાખ્યું. એના પણ અમે સાક્ષી છીએ. અને તારે મને બજારમાં નુકસાન થવાનું હતું, પરંતુ મને કુદરતે એવું સૂઝ્યું કે મેં મારો પોર્ટફોલિયો વેચ્યા વગર જે છે ગતિથી પડ્યો રાખ્યો. અને 2020 કોરોનાના ઓના તો આપણે બધા સાક્ષી છીએ કે આજે જે નિફ્ટી 23,000 ચાલે છે તે 2020માં ઘટીને 7,500 8,000 થઈ ગયો. મોતી જેવા મૂલ્યવાન શેરો મફતમાં મળતા. મિત્રો, કંપનીનો ગ્રોથ કેટલો હોવો જોઈએ? અને કંપનીનો ગ્રોથ જીડીપીના ગ્રોથ કરતાં 3 ગણો હોવો જોઈએ. જે આપણા ભારત દેશનો જીડીપીનો ગ્રોથ છે, દર વર્ષે જીડીપીનો ગ્રોથ સરકાર વપરા બહાર કરે છે. જીડીપીનો ગ્રોથથી આપણા કંપનીનો ગ્રોથ 3 ગણો હોવો જોઈએ મિત્રો. અને જીડીપીનો ગ્રોથ એટલે દેશની એક સાલમાં કેટલા માલ વેચ્યો તેના જીડીપીના ગ્રોથના આંકડા સરકાર પેશ કરે છે. ધારો કે દેશનો જીડીપીનો ગ્રોથ 150% હોય તો તમારે એના 3 ગણા 18 થી 20% તમારી કંપનીનો ગ્રોથ હોવો જોઈએ. રેડિકો ખેતર દેશનો ગ્રોથ 100%, રેડિકોનો ગ્રોથ 30%. અને 11 વર્ષ સતત આટલો ગ્રોથ આ કંપનીએ જાળવી રાખ્યો. અને બીજું છે કે કંપનીને જે લોકો ચલાવે છે, ધારો કે કંપનીના પ્રમોટરો, કંપનીનો એમડી હોય, આ બધી લીડરશિપ છે. અને એ લોકોની પણ ડિટેલ તમારે ચેક કરો. આ બધી ડિટેલ તમને જે એપો છે એમાં તમને કંપનીની વિશે એની વેબસાઇટમાં કોણ પ્રમોટરો છે, કેટલો પગાર લે છે, કોણ એમડી છે, આ બધું એમના ફોટા સાથે પણ તમે જોઈ શકશો. કેટલો પગાર લીડરશિપનું કામ શું છે, એમના રિશ્તેદારો રાખ્યા છે કે બહારના માણસો રાખ્યા છે. એટલે કંપનીમાં ખોટા પગારદાર રાખી અને કંપનીને નુકસાન કરતા હોય છે. આવી કંપનીઓથી દૂર રહેવું જોઈએ. કંપની નીચેના માણસો કેવા હોય છે એના ઉપર પણ મોટો સવાલ હોય છે. પ્રમોટરનો હિસ્સો 51%થી વધારે હોવો જોઈએ, તો જ કંપનીમાં એ પ્રમોટરનો રસ રહે અને કંપની સારી રીતે એ લોકો ચલાવે. જો એમનો હિસ્સો ઓછો હોય, એમની ભાગીદારી ઓછી હોય તો કંપનીમાં એમનો રસ રહેતો નથી. અને એમની ભાગીદારી વધારી હોય તો સારું એવું કંપનીમાં ડિવિડન્ડ પણ એ લોકો આપતા હોય છે. મિત્રો, તો આપણે 51%થી વધારે જેનું હોલ્ડિંગ હોય એવી કંપનીમાં રોકાણ કરવાની કોશિશ કરવી જોઈએ. મિત્રો, કેટલીક સારી મહેનત કરશો અને તે એગ્રીટ રાખે છે. રેવન્યુ 10% દરેક કંપનીનું રેવન્યુ વધવું જોઈએ, એનું વેચાણ વધવું જોઈએ, એનો નફો 15% દરે વધવો જોઈએ. અને આ બધી તમારે ખાસ એનો ખ્યાલ રાખવો. મિત્રો, હવે આપણે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. મ્યુચ્યુઅલ ફંડમાં પહેલી વાત કરો કે લાર્જ કેપ ફંડ. તો 2-3 લાર્જ કેપ ફંડોની હું તમને વાત કરું. જેમ લાર્જ કેપ ફંડ GM એણે એક વર્ષમાં 50% રિટર્ન આપ્યું. નિપોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડ 43% રિટર્ન આપ્યું. મિડ કેપ ફંડ ક્વાન્ટ
મિડ કેપ ફંડ 81% રિટર્ન આપ્યું. ITI મિડ કેપ ફંડે 75% રિટર્ન આપ્યું છે. મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર મિડ કેપ ફંડે 67% રિટર્ન આપ્યું છે. સ્મોલ કેપ ફંડ ક્વાઇન્ટ સ્મોલ કેપ ફંડે 70% રિટર્ન આપ્યું છે. અને નિપુણ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડે 40% રિટર્ન આપ્યું છે. મિત્રો, સારા જે ટોપ મોસ્ટ ફંડો છે. અને બીજો ફંડ છે ફ્લેક્સી-કપ ફંડ. બેંક ઓફ ઇન્ડિયાનો ફ્લેક્સી-કપ ફંડ 69% રિટર્ન આપ્યું છે. અને આમાં તમે સ્મોલ કેપ, મિડ કેપ કે લાર્જ કેપ સારા ફંડોમાં, ધારો કે 3 ફંડોમાં તમારે રોકાણ કરવું છે. મિડ કેપનો એક ફંડ લેવો છે, સ્મોલ કેપનો એક ફંડ લેવો છે અને લાર્જ કેપનો એક ફંડ લેવો. અને બધામાં 2,000-2,000 તમારે રોકાણ કરવું. 6,000 રોકાણ કરવું તો 2,000 મૂકી દેવું. મિત્રો, હું પણ 5 થી 6 ફંડોમાં રોકાણ કરું છું. પહેલાં મારા પાસે 4 ફંડો હતા, પણ આ સાલથી નવા મેં 2 ફંડો ઉમેર્યા. અને મારા પાસે મોટાભાગના ફંડો સ્મોલ કેપ ફંડો છે. મિત્રો, અત્યારે તો એવી સિસ્ટમ છે, હું તમને વાત કરું કે તમારા ફંડે કેટલું રિટર્ન આપ્યું છે, તમારા ફંડે કઈ કંપનીમાં કેટલા ટકા નાખ્યું છે, તમારો જે ફંડ ચાલે છે એમાં તમને કેટલા યુનિટ મળ્યા છે, એ યુનિટનો આ મહિનામાં કેટલો ભાવ હતો, ઓના પહેલાંના 5 મહિના પહેલાં એ યુનિટનો કેટલો ભાવ હતો, અને તમને મહિને કેટલા યુનિટ મળતા હતા, આ બધું દેખાય. કઈ કંપનીમાં કેટલું રોકાણ કર્યું છે એ પણ તમે જોઈ શકો છો. તમારે એનો ચાર્ટ આવે છે, જેમ શેરનો ચાર્ટ આવે કે 5 વર્ષમાં આ ફંડે કેટલું પ્રોફિટ આપ્યું છે, 10 વર્ષમાં કંપની કેટલું પ્રોફિટ આપ્યું છે, એનું રેવન્યુ કેટલું છે, એના સંચાલકો કોણ છે, આ બધું તમે ફંડમાં જોઈ શકો મિત્રો. અને આજનો સમય છે મિત્રો કે જરૂરિયાત વગરના કોઈ પણ સાધનો કે જરૂરિયાત વગરની કોઈ પણ ચીજ વસ્તુ ખોટો ઘરમાં ભરાવો ના કરો. એની જગ્યાએ આવા ફંડોમાં, સારા શેરોમાં રોકાણ કરો. તો 5 વર્ષ કે 10 વર્ષ પછી તમારે મોંઘી વસ્તુ ખરીદવી છે, તમારા શોખની વસ્તુ ખરીદવી છે, તો તમે ખરીદી શકશો. અને છતાં પણ તમારા પૈસા શેર બજારમાં પડ્યા છે. મિત્રો, અને મહત્ત્વની વાત એ છે કે અનિવાર્ય સંજોગોમાં જે વસ્તુની જરૂરિયાત પડે એ વસ્તુ ખરીદવાની. ખરીદ્યા પછી એ વસ્તુને સાચવવી. વસ્તુને સાચવવી એ પણ એક બચત છે. એનું કારણ છે, ધારો કે કોઈ વસ્તુ તમે આજે ખરીદી, પણ એને તમે સાચવશો તો એ વસ્તુ તમારે 10 વર્ષ ચાલશે. તો 10 વર્ષ તમારે એ વસ્તુ ખરીદવી નહીં પડે. અને તમે સાચવશો નહીં તો તમારે 100 વર્ષ કે 7 વર્ષ એ વસ્તુ ચાલશે કે 5 વર્ષ ચાલશે. તો 5 વર્ષ પછી તમારે બીજી વસ્તુ ખરીદવી પડશે. એ 5 વર્ષે ન ખરીદવી પડે, 10 વર્ષે ખરીદવી પડે તો એ પૈસાનો તમે વધારાનું રોકાણ કરી શકશો. એક તમારી બચત છે. એટલે ખાસ આ વસ્તુ જોવાની. જીવનમાં આગળ આવવું હોય તો એક બધા મુદ્દા ઉપર તમારે ભાર મૂકવો પડે, તો જ તમે જીવનમાં સક્સેસ થઈ. થેન્ક યુ. આભાર.